હું ઘણી વખત કથામાં કહ્યા કરું કે ગુરુ અનેક હોઈ શકે પણ સદગુરુ તો એક જ હોય સાહેબ, એક જ હોય. પણ મારી સ્મૃતિમાં કર્ણમાં એમ કહેવામાં આવ્યું છે કે સદગુરુના રૂપમાં છે, તો મને આજના દિવસે કહેવાનું મન થાય. બાકી જ્ઞાન મળે એને ગુરુ બનાવી શકાય. જ્યાંથી જ્ઞાન મળે એને ગુરુ અવશ્ય. એટલે તો આપણા શ્રીમદ ભાગવતની અંદર દત્તાત્રેય ભગવાને 24 ગુરુઓને ધારણ કર્યા છે. જ્યાંથી જ્ઞાન મળે, શીખવાનું મળે એને ગુરુ અવશ્ય. इसलिए गुरु अनेक हो सकते हैं लेकिन सदगुरु तो एक ही है, एक ही. एक वस्तु याद રાખજો, જીવન મળ્યું છે ને તો જીવનમાં એક સદગુરુ અવશ્ય હોવા જોઈએ. અને કદાચ જો ગુરુ ન થઈ શકે તો ત્યાં સુધી કહું છું, શક્ય હોય તો ગુરુ કરવા જ. ગુરુ માર્ગ ચિંતક છે, રાહ ચિંતક છે. લેકિન જો ગુરુ ન થઈ શકે તો કોઈ વાંધો નહીં, પણ ગુરુ કર્યા પછી ગુરુની નિંદા ન કરવી સાહેબ ક્યારે.